તો નરેશભાઈ ગુલાબીનો દોરો કર્યો હોય તો તમારે કોઈને ગુલાબીનો દોરો કરાવવો હોય 500 રૂપિયા ડિપોઝિટ છે. કામ થઈ ગયા પછી તમારે બી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક અમારા નવા વ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? આઈ હોપ કે બધા મજા જશો તમે ને ફિટ એન્ડ ફાઇટ, કાંઈ ઘટે જ નહીં, જોરદાર જબરદસ્ત મસ્ત. તો અત્યારે આપણે મકાઈના ખેતરમાં ઉભેલા છે અને આપણે ડોડા લેવા આવ્યા હતા. તમને બતાવો બધા ડોડા. હજી તો અમુક કાચા છે અને અમુક જગ્યાએ પાકી મતલબ કે આપણે કહેવાય ને કે અમારા કાઠિયાવાડની ભાષામાં, ગામડાની ભાષામાં, તળપદી ભાષામાં કહે ને કે દૂધ ફૂલ્યા થઈ જાય. દૂધ ફૂલ્યા એમ કે દૂધ ફૂલ્યા. જો વેટ ડુનકા હવે બધા ડુનકા તો આ કપા હવે 1-2 દિવસમાં વીણવાનો છે. આજે નરેશભાઈ જોઈ જ જાઓ ઉધડિયા વાળા 260 रुपये कहे है, जिसमें कहे है लेकिन कपा इतना है नहीं है तो महंगा पड़ता है. झींडवा तो बहुत ज़्यादा तड़ गया है पर वो बगड़ गया है, गुलाबी आया है ना, तो उसके हिसाब से ला ले ला कपा में वो लोग कठलो था जरा एक બે મળતી હતી. થથેડો નથી છે એટલા ઝીંડવા તળી જાય ને આમાં દોરો કર્યો. તો નરેશભાઈ ગુલાબીનો દોરો કર્યો હોય તો તમારે કોઈને ગુલાબીનો દોરો કરાવવો હોય 500 રૂપિયા ડિપોઝિટ છે. કામ થઈ ગયા પછી તમારે બી હે ભલે ના આવતું હે નેદા જશે ને પાછું. તો આમાં झींडवा है ना, जो लागड़ झींडવું है, અહીંયા है, इधर है, सब जगह पे है. लेकिन अभी क्या कहते हैं ना कि वो बहुत ज़्यादा धूप पड़ने से एकदम झींडवा खुल जाता है. तो जब तक वो खुलेगा नहीं है तो इतनी पूरी तरीके से कपास तो आएगा नहीं. તો અત્યારે આપણે બધા ડોડા તોડી અને આમાં ઢીગલો કરી લીધો અને હવે બાસકામાં આપણે લુગડામાં ભરી અને ઘરે પહોંચાડી દઈએ. પછી આનું પેકિંગ કરી અને આપણે જવા દેવાના છે ફૂઈને ત્યાં આપણે. અને કેમ કે આ સુરત જાય છે તો અમારા પ્રકાશભાઈ માટે બધા માટે ત્યાં આપણે મોકલાવીએ છીએ ડોડા બધા ફૂઈ માટે. તો કારણ કે હજી ડોડા શરૂઆત જ છે બધી મકાઈની, તો આમ તો ઘણી ખરી શરૂઆતમાં અમે પૂરી કરી નાખી હતી, પણ હવે એટલા ડોડા છે તો મોકલાઈ દઈએ. બરોબર. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે અમારા નરેશભાઈ હાથીની તૈયારી કરી રહ્યા છે અને છણામાં આપણે હાથી આંકવાનું છે. તો થોડી વારમાં આપણે જશું. આ વસ્તુ આંકવાની છે. જો ब्रह्मास्त्र चलाएंगे खेतों में हम. ब्रह्मास्त्र देख सकते हो, इतना बड़ा ब्रह्मास्त्र हम हमारे खेतों में चलाने वाले हैं. और ये हमारे साथी हो गए जो हमारा रथ आगे बढ़ाएंगे.
વાહ